કોઈમા ગામે ઈંટના ભઠ્ઠા પાસે કામ કરતા પરિવારના બાળકને રમતા રમતા શું બન્યું? મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિક્રમગઢ ખાતેના જયેશભાઈ વિજયભાઈ ગુનગુના તેની પત્ની અને બાળકો સાથે છેલ્લા 10 થી 12 દિવસોથી પારડી તાલુકાના ગોઈમા ગામે મુસ્લિમ ફળિયામાં સતીશભાઈના ઈંટના ભઠ્ઠા પર આવી કામ કરવા આવ્યા હતા. ત્યારે ગત શુક્રવારના સાંજે 4:30 વાગ્યે જયેશભાઈ ઈંટ બનાવવાની જગ્યાએ સાફ સફાઈના કામમાં વ્યસ્ત હતા અને તેમના પત્ની ચંદ્રકલા ઝૂંપડા પર વાસણ ધોતા હતા. આ દરમિયાન નાનો દીકરો 2.5 વર્ષનો રિયાન્સ રમતો રમતો ઝૂંપડામાંથી બહાર નીકળી ઈંટ બનાવવાના પાણીના ખાડા તરફ ચાલ્યો ગયો હતો અને તે અંદાજે 3 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયો હતો. અચાનક માતાની નજર ખાડા તરફ ગઈ હતી અને બાળકને પાણીના ખાડામાં જોતાં જ તેઓ તરત જ દોડીને બાળકને બહાર ખેંચી કાઢ્યો હતો. જે બાદ બાળકને બચાવવા માટે તાત્કાલિક શેઠ સતીશભાઈની ગાડીમાં નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ રિયાઝને મૃત જાહેર કર્યો હતો. પારડી પોલીસ મથકે આ બાબતે ફરિયાદ નોંધાતા પોલીસે પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.